મોહન ગામિત રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 5 એપ્રિલ 2024 ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે વૃષભ રાશિમાં શુભ યોગ જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે ઉપાય સાથે રાશિફળ। મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં તેમની રાશિ વૃષભમાં રહેશે। ચંદ્રમાં આ ગૌચરથી વૃષભ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે। તમને આજે લાભની તક પણ મળશે। આજે નક્ષત્રોની સાલ અને નક્ષત્રોની સ્થિતિથી મેષ થી મીન સુધી તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે જુઓ શું કહે છે તમારા ભાગ્યના સિતારા। એક મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક રહેશે। કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ વધી શકે છે પરંતુ મહેનતનું યોગ્ય પરિણામ મળશે। વાણી પર સંયમ રાખવો જરૂરી છે નહીંતર પરિવારમાં તણાવ થઈ શકે છે। મેષ રાશિના લોકો કહે છે કે આજે તમને જીવનમાં આગળ વધવાની તક મળશે। બીજાના વિચારો અને વાતોથી વધારે પ્રભાવિત ન થશો। કાર્યક્ષેત્રમાં દિવસ તમારા પક્ષમાં રહેશે। આર્થિક સ્થિતિ લઈને હજુ પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે। જો તમે સમયસર તકનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। આજે ભાગ્ય 83% તમારી સાથે રહેશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। એ વૃષભ રાશિ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે। રોકાયેલા નાણાં પરત મળી શકે છે। જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે। સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવાની ખાસ કરીને ખાનપાનમાં ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમારામાં હિંમત આત્મવિશ્વાસ અને આશાઓનો સંસાર રહેશે। તમે તમારા વ્યવસાયમાં સંપૂર્ણપણે કાળજી રાખશો। તમને તેમાંથી સારા તકો મળશે। તમારા વધારાના પૈસા સુરક્ષિત જગ્યાએ રાખો। કોઈ કામમાં તમારો અનુભવ ફાયદાકારક સાબિત થશે। યુવાનોને નવી નોકરી મળી શકે છે। તમને સન્માન મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે। તમને જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે। ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે। દુર્ગા ચાલીસાનો પાઠ કરો। મિથુન રાશિ તમારા અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા છે। મિત્રોનો સહકાર મળશે। વેપારમાં નવા રોકાણ માટે દિવસ સારો છે। માનસિક શાંતિ જળવાઈ રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે બીજાના કલ્યાણનો વિચાર કરશે અને તેમની પૂરા દિલથી સેવા કરશે। તમારા વ્યવસાયમાં તેજી આવશે અને તમે કોઈ નવું કામ શરૂ કરવાનો પ્રયાસ કરી શકશો। આજે કોઈને સારા સાથે છેતરપિંડી ન કરો। વ્યવસ્થામાં પરિવારની અણગણ ન કરવી। તમારી પાસે નવા અપગ્રેડ હશે જે તમારી સામાજિક સ્થાને સુધારશે અને તમારો સંતોષ વધશે। સંબંધીઓ અને મિત્રો સાથે તમારો સંબંધ સુધરશે। આજે તમારું ભાગ્ય 82% રહેશે। હનુમાનજીની પૂજા કરો। કર્ક રાશિ આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। કોઈ સાથે વાદ વિવાદમાં ન પડવું। ખર્ચામાં વધારો થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું। મુસાફરીના યોગ બની રહ્યા છે। કર્ક રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તેઓ કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે। જો તમારી પાસે કપડાની દુકાન છે તો તમને સારો લાભ થશે। અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં તમને મિત્રોનો સહયોગ મળશે। પ્રોપર્ટીમાંથી જૂની વળતર તમે નિરાશ થઈ શકો છો। તમારા નિર્ણય પર યોગ્ય ધ્યાન આપો। જો તમારે કોઈ રોકાણ કરવું હોય તો નિષ્ણાતનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે। આજે 81% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। સિંહ રાશિ સમાજમાં માન સન્માન વધશે। નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે। સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે। જૂના રોકાણોથી ફાયદો થશે। સિંહ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે બીજાના કામમાં અભિપ્રાય આપવાનું ટાળો। તમારા વ્યવસાયમાં મોટી ડીલ મળી શકે છે। નાણાકીય પરિસ્થિતિને ફરીથી વ્યવસ્થિત રીતે કરવામાં તમારું ધ્યાન
રાખો. યુવાનોને વધુ વસ્તુઓ શીખવાની જરૂર છે. માતા પિતા સાથે ખરીદી કરવા જઈ રહી શકો છો. પ્રેમ સંબંધો અથવા રહેશે. સંપત્તિ પરિશ્રમથી જો તમે વિસ્તૃત સંતુષ્ટ કરી શકો છો, તમને આર્થિક લાભ પણ મળી શકશે. ભાગ્ય આજે તમારો 79% સાથ આપશે. દેવી દુર્ગાની સામે દીવો પ્રગટાવો. કન્યા રાશિ, આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા કામની પ્રશાંત થશે. નવા કામની શરૂઆત કરવા માટે ઉત્તમ સમય છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે અને જીવનસાથીની પૂરો સાથ મળશે. ગણેશજી કન્યા રાશિના લોકોને કહી રહ્યો છે કે આજે તમારી સફળતામાં તમારા નજીકના લોકોનું યોગ્ય યોગદાન રહેશે. તમને મલ્ટીનેશનલ કંપની તરફથી સારી નોકરીની ઓફર મળી શકે છે. વેપારી ધંધાને આર્થિક મજબૂતી આપવા માટે લોન પ્લાનિંગ કરી શકશે. પરંતુ પારિવારિક જીવનમાં ખલેલ, પરિવારના સભ્યોનું બગડતું સ્વાસ્થ્ય અને મિલકતના મામલામાં વિવાદ તમને સતત તણાવમાં રાખશે. આજે ભાગ્ય 70% તમારી સાથે રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે. આર્થિક ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે. વેપારીઓ માટે મોટો નફો મળવાનો દિવસ છે. ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમારો મૂડ ઘણો સારો રહેશે. મહેનતના બળ પર તમને વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરશો. પૈસાની બાબતમાં તમને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવતા પહેલા પૈસા સંબંધિત ફાયદાને સમજવું જરૂરી છે. પ્રેમ સંબંધમાં તમે ભાગ્યશાળી રહેશો. પરિણીત લોકો માટે આવેગની કારણે જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજે 86% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. ભાગીદારીના કામમાં લાભ થશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. માનસિક રીતે તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો. વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણય તમારા માટે ફાયદાકારક રહેશે. રિયલિટી ટેસ્ટમાં વધારાના પૈસા રોકી શકાય છે. તમારા ઘરને એકલા ન છોડો. નોકરી બદલવાની ઈચ્છા રહેશે. અચાનક કોઈની મુલાકાત વધુ સંબંધમાં બદલાઈ શકે છે. જો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ કેસમાં સફળતાનો સંકેત મળશે. આજે તમારું ભાગ્ય 80% રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. ભાગીદારીના કામમાં લાભ થશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. માનસિક રીતે તમને ખૂબ જ ઉર્જાવાન અનુભવશો. ગણેશજી ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમારું મન પ્રસન્ન રહેશે. તમે તમારા કાર્યો કાળજીપૂર્વક કરીને તમારા લક્ષ્યની નજીક પહોંચી શકશો. તમને સરકાર તરફથી કોઈ મોટી ફાયદો મળી શકે છે. વેપારમાં આર્થિક પ્રગતિ માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. આવા સમયે તમારી નબળાઈ કોઈને જણાવવો એ સારું છે. પછી ભલે ગમે તેટલી નજીકનો વ્યક્તિ કેમ ન હોય. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મકર રાશિ, શત્રુઓ પર વિજય મળશે. જૂની બીમારીમાંથી રાહત મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળવાની સંભાવના છે. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમે તમારા કાર્યમાં પકડ બનાવીને ચાલશો. પૈસા સંબંધિત સમસ્યાઓ જે ચાલી રહી હતી તે આજે સમાપ્ત થવાની સંભાવના છે. તમે કોઈ પણ સરકારી સ્થાન કામમાં તમારો સહયોગ આપી શકો છો. બેરોજગાર લોકોને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે. તમારા વિરોધીઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તે આવક તમને સારી માટે પ્રોત્સાહિત રાખશે. ભાગ્ય આજે 83% સાથ આપશે. ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો. કુંભ રાશિ, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. સંતાનોની પ્રગતિ જોઈને આનંદ થશે. નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધશે. કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે તમારી અંગત બાબતોમાં વધુ રસ રહેશે. પૈસા પાછળ દોડવાને બદલે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. પ્રોપર્ટીના ક્ષેત્રમાં તમારું દ્વારા લેવામાં આવેલી પહેલી આજે તેને પરિણામ સુધી પહોંચી શકશે. તમને ઉચિત નોકરી મળી શકે છે. વેપારીઓ ભાગીદારી અથવા એસોસિએશનના માધ્યમથી સારો લાભ મેળવી શકશે. તમારો આત્મવિશ્વાસ વધશે. આજે ભાગ્ય 91% તમારી સાથે રહેશે. સૂર્યદેવને જળ અર્પણ
કરો. મીન રાશિ, આજે માનસિક થોડી અશાંતિ રહી શકે છે. મિલકતને લગતા વિવાદો દૂર રહે. માતાના સ્વાસ્થ્યથી ની ચિંતા થઈ શકે છે. શાંત રહીને દિવસ પસાર કરવો હિતાવહ છે. મીન રાશિના લોકોને ગણતરી કહી રહ્યા છે કે આજે તમારું કામ બીજાને ખુશ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા મળવાની સંભાવના છે. તમે આર્થિક રીતે સંતુષ્ટ રહેશો. રોકાણ માટે તમે જાણકાર લોકોની મદદ લઈ શકો છો. પ્રાઇવેટ નોકરી કરનારાઓને પોતાની વાણીનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તમને તમારા ઉપર અધિકારીઓની અપેક્ષાને સામનો કરશો અને તમારા સહયોગી તમારી નબળાઈઓનો લાભ ઉઠાવીને રમત બગાડવાનો પ્રયાસ કરશે. ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી લોક તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ હર.